નવસારીમાં વરસાદથી પૂર્ણા નદી ગાંડી તૂર બની. સુપા અને કુરેલને જોડતો લો લેવલ પુલ જળમગ્ન થઈ ગયો. 10 જેટલા ગામને જોડતો પુલ પાણીમાં ગરકાવ થયો. તંત્ર દ્વારા સુપા કુરેલ માર્ગને બંધ કરવામાં આવ્યો છે. પુલ બંધ થતા વાહન ચાલકો ફરીને જવા મજબૂર બન્યા. લો લેવલ પુલ પર બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે. શાળા કોલેજમાં પણ કલેક્ટરે રજા જાહેર કરી છે. મહારાષ્ટ્ર અને ડાંગમાં ભારે વરસાદને કારણે જિલ્લામાં વહેતી પૂર્ણા નદી હાલમાં ગાંડીતુર બની છે. એક તરફ જ્યાં આપણે હાલમાં છીએ સુપા કુરેલના લો લેવલ બ્રિજ પર, આ લો લેવલ બ્રિજ હાલમાં સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે, જેના કારણે 10 જેટલા ગામોને અસર થઈ છે અને આ સાથે જ લોકોને લાંબો ચક્રાવો કાપવાની નોબત આવી છે. એક તરફ જ્યાં તંત્ર દ્વારા જિલ્લામાં રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે, તો બીજી તરફ તંત્રએ પણ સાવચેતીના પગલા આરંભી દીધા છે. એક તરફ તંત્ર દ્વારા શાળા કોલેજો તથા આંગણવાડીઓમાં રજા પણ જાહેર કરી દેવામાં આવી છે, તો લોકોને સાવચેત રહેવાની પણ અપીલ કરવામાં આવી છે. નીલ નાયક, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ.